जो शुक्रकोश जनन चाइल्ड सही समझाओ बराबर पण शुक्रकोश जनन में चाइल्ड तमने 49 માં પેજ ઉપર આપ્યો એમાં એક ભાગ સાઈડ નો ડાબી બાજુનો મળ્યું હું તમને આખો ચાર્ટ દોરાવું છું આમાં બરોબર પછી શુક્રકોશ નો નિર્માણ કઈ રીતે થાય સમજીએ પણ આટલું યાદ રાખવું જરૂરી છે શુક્રકોશ જનન એટલે સ્પર્મેટોજેનેસિસ 4 માર્કનો પ્રશ્ન શુક્રકોશના નિર્માણના પ્રક્રિયામાં બે તબક્કા હોય પહેલું શુક્રકોશોનું નિર્માણ એટલે કે ફોર્મેશન ઓફ સ્પર્મેટિડ ખાસ યાદ રાખજો આ બધું સ્પર્મેટિડ સ્પર્મેટોગોનિયા સ્પર્મિયોજેનેસિસ અને જો સ્પર્મેટોજેનેસિસ બહુ ગોટાળા થશે શબ્દમાં જો મેં શું લખ્યું છે અહીંયા શુક્રકોશ જનન એટલે સ્પર્મેટોજેનેસિસ અહીંયા લખ્યું છે સ્પર્મિયોજેનેસિસ શબ્દ ઉપર જે ભાર આપો ને એમાં જરાક વ્યવસ્થિત ધ્યાન રાખજો મિસ્ટેક થશે શબ્દમાં બરોબર તો શુક્રકોશ બનવા માટેના બે તબક્કા પ્રશુક્રકોશોનું નિર્માણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મેશન ઓફ સ્પર્મેટિડ પ્રશુક્રકોશોના નિર્માણ માટે 3 ભાગ આવશે 3 તબક્કા આવશે સૌથી પહેલો તબક્કો વિભાજન તબક્કો એને કહેવાય મલ્ટીપ્લિકેશન ફેઝ આ પ્રક્રિયા દરમિયાન સમભાજનની ઘટના જ થશે બીજો તબક્કો વૃદ્ધિ તબક્કો સમજાવું છું બધા ખાલી અત્યારે ને આમાં નામ જ યાદ રાખવાના છે બરાબર બીજો તબક્કો વૃદ્ધિ તબક્કો એટલે કે ગ્રોથ ફેઝ તો આની અંદર સમભાજન કે અર્ધીકરણ કંઈ થશે નહીં બરોબર એટલે અહીંયા એને સ્ક્વેરમાં મૂકી દઉં ખાસ ધ્યાન રાખો એટલે બે અલગ થઈ શકે અને ત્રીજું છે પરિપક્વન તબક્કો એટલે કે મેચ્યોરેશન ફેઝ કે જેની અંદર અર્ધીકરણ થશે તમને ખબર છે કે સંભાજન હોય કે અર્ધીકરણ હોય પણ કોષને આંતરાવસ્થામાંથી પસાર થવું પડે જ જીવન તબક્કો એસ તબક્કો અને G2 તબક્કો યાદ છે ને અને G2 તબક્કાના અંતમાં M તબક્કો હવે M એટલે માઇટોસિસ અને મિયોસિસ એના ઉપરથી એમ શબ્દ આપ્યો સંભાજનની અંદર જનીન દ્રવ્ય એકવાર બેવડાય અને કોષ એક જ વાર વિભાજન પામે એટલે સંભાજનના અંતમાં શું થશે એકમાંથી બે કોષનું સર્જન થશે જ્યારે અર્ધીકરણમાં કેવી ઘટના થવાની જનીન દ્રવ્ય એકવાર બેવડાય પણ કોષ બે વાર વિભાજન પામે એટલે અર્ધીકરણના અંતમાં એકમાંથી 4 કોષોનું નિર્માણ થશે એટલે અહીંયા પરિપક્વન તબક્કાની અંદર એટલે કે મેચ્યોરેશન ફેઝમાં અર્ધીકરણની ઘટના થશે અને પરિપક્વન તબક્કાના અંતમાં પ્રશુક્રકોશોનું નિર્માણ થશે પ્રશુક્રકોશો એટલે શુક્રકોશોનું આગળનું સ્વરૂપ પણ એ ફલન કરવા માટે હજી સક્ષમ નથી તો એ પ્રશુક્રકોશોની અંદર અમુક પરિવર્તનો જોવા મળશે કે જેના અંદરથી પરિપક્વ શુક્રકોશની રચના થાય તો પ્રશુક્રકોશોમાંથી પરિપક્વ શુક્રકોશો બનવાની ક્રિયા એને કહેવાય શુક્રકાયાંતરણ સ્પર્મિયોજેનેસિસ બરોબર તો આની અંદર કોઈ અત્યારે ડાઉટ હોય તો પહેલા પૂછી લ્યો આપણે અહીંયા સોલ્વ કરી દઈએ નહીં તો પછી આગળ ચાર્ટ ડ્રો કરો
ચાર્ટ દોરી, શુક્રકોષની આકૃતિ દોરી અને કઈ રીતે શુક્રકોષ બને એ આખી ઘટના આપણે સમજીએ. કોઈ ડાઉટ હોય તો પૂછો. જવા દો. કોઈને કઈ પૂછવું હોય તો ચલો, તો મારી સાથે સાથે ચાર્ટ દોડતા જાઓ. શુક્રકોષ જનનનો ચાર્ટ. આખા પેજમાં ચાર્ટ આવશે હો, વચ્ચેથી દોડતા નહીં. હા, પહેલા કહી દઉં છું અત્યારે. અહીંયા નીચે કે હજી બે આવશે આવા નવા અને નીચે શુક્રકોષો આવશે. એટલે આખા પેજમાં ચાર્ટ કરજો અને ચાલુ કરી દીધું હોય તો કન્ટિન્યુ રાખો. બરોબર? નહીં તો પહેલા જોવું હોય તો જોઈ લો કેટલો ચાર્જ બને, પછી તમારે જજમેન્ટ લેવું હોય આપણે લેવા. ત્યાં હું નામ લખીશ. પહેલા ચાર્ટ આખો દોરું છું.
આટલો ચાર્જ છે બરોબર સાઈડમાં ઘણું બધું આવશે દોરી નાખો જેમ દોરો એમ દોરો વાંધો નહીં આ સાઈડ ખાલી એના તબક્કાના નામ આવશે આ સાઈડ કોષોના નામ આવશે આ તમે ગમે તે બાજુ ઓલી બાજુ લખો તો ચાલશે.
બસ હા આટલું છે અલગ અલગ કલર થી લખ્યું છે એટલે આ ઓળખવાની ટ્રાય કરો અને તમારે જે રીતે સરસ બને એ રીતે બનાવો આ કલરફુલ બનાવો ચાલે ફેસબુકમાં કલરફુલ બનાવો પેપરમાં બ્લેક એન્ડ વ્હાઇટ જ બનવું જોઈએ हाँ ब्लैक एंड व्हाइट એટલે પેન્સિલ ચાર દોરી નો
ચાર્ટ દોરી લખાણ લખવાનું હો. ચાર્ટ દોરવાનો છે પેપરમાં. હા લખાણે લખો. હા શુક્રકોષ જનન ચાર્ટ સહિત સમજાવો. પ્રશ્ન એવો છે. ભેગું થઈ ચાર્ટની બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. બરોબર. ચાર્ટનો 1 માર્ક હોય. હા પછી એનો વર્ણન 3 માર્કનો પ્રશ્ન. એટલે ખાલી ચાર્ટ જોઈને પૂરું ન થઈ જાય. એટલે ચાર્ટ આપણે દોરવામાં ફટાફટ 2 થી 3 મિનિટમાં બધું લખાઈ જવું જોઈએ. કારણ કે આપણે આજ આખી વસ્તુ સમજાવવાની થાય. એટલે વરના 10 મિનિટમાં પૂરું કરવાનું છે. ના સમજાવું મુજે સમજાવો એટલું સમજીને લખો એટલે તો રહી ગયું. હા સાહેબ ના તો એ બધું કરીને પ્રોબ્લેમ થાય તો હવે એની છે એના જેવું જ છે. ભરાઈ ગયું. તો કેમ અવાજ થાય છે? કેટલા બાકી પૂરું કરો ફટાફટ. હાલો હા ચાલે ચાલે. ચાર્ટ મેક્સિમમ 20 થી 30 સેકન્ડમાં દોડાઈ જવો જોઈએ. તો મેનેજ કરો અને નામ પછી બાકીના ફટાફટ 2 મિનિટમાં પૂરા કરો. હા સુંદર અક્ષરે કાઢવાના અને ધીમી ફૂલ સ્પીડ રાખવાની. સુંદર ખરાબ બે અક્ષર કાઢવા સમાન અક્ષર માટે સુંદર હોવા જરૂરી છે. ચકેડા તો ગમે ખરાબમાં કંઈ ખરાબ ન થાય. જો ધ્યાન રાખો. લખાઈ ગયું ને? ચલો
ધ્યાન રાખવું. જે આગળ સમજાવ્યું એ પ્રમાણે પણ અહીંયા કોષોના નામ યાદ રાખવાના છે. આપણે જો આખા શુક્રકોષ જનનની ક્રિયાને બે ભાગમાં વિભાજિત કરી, એક અહીંયા સુધી બરોબર અને એક આ. એટલે અહીંયા સુધીની આપણે વાત કરી પ્રમાણે લખ્યું પ્રશુક્રકોષોનું નિર્માણ. હવે પ્રશુક્રકોષોના નિર્માણની અંદર 3 તબક્કા: વિભાજન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. ખ્યાલ આવે છે? વિભાજન તબક્કામાં શું કીધું આપણે? માત્ર સંભાજન થાય. પણ વિભાજન તબક્કામાં કોણ કોણ આવશે? જો કોષોના નામ કયા કયા છે? કોષોના નામ કયા કયા છે? જો વિભાજન તબક્કામાં શરૂઆત શેનાથી થશે? જનન અધિચ્છદ કોષ. બરાબર? એટલે તમે વર્ણન કઈ રીતે કરશો? શુક્રકોષ બનવાની ક્રિયામાં 2 તબક્કાનો સમાવેશ થાય: પ્રશુક્રકોષોનું નિર્માણ અને બીજું શુક્રકાયાંતરણ. પછી હેડિંગ આપવાનું: પ્રશુક્રકોષોનું નિર્માણ. આ તબક્કામાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે તેના 3 તબક્કાઓ છે: વિભાજન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. પછી નવું હેડિંગ આપવાનું જે આવતું એ પ્રમાણે. વિભાજન તબક્કો. વિભાજન તબક્કામાં જનન અધિચ્છદ કોષ જે દ્વિકીય હોય એનું સંભાજન થઈ 2 વખત સંભાજન પછી 4 આદિ પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય. કન્ફ્યુઝન થવાય એવું છે. જો સ્પર્મેટોગોનિયા અથવા ગોનિયમ એટલે જર્મિનલ એપિથેલિયમ એટલે કે જનન અધિચ્છદ કોષમાંથી આદિ પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થયું. બસ આટલું વિભાજન તબક્કામાં લખવાનું. પછી નવું હેડિંગ આપવાનું. શું? વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કાની અંદર માત્ર કોષ કેન્દ્ર રસ અને કોષ રસ માં વધારો થાય છે, જેની મદદથી આદિ પૂર્વ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાય છે. અને હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પરિપક્વન વિભાજન માટે તૈયાર છે. ખ્યાલ આવે છે ને? હવે નવું હેડિંગ: પરિપક્વન તબક્કો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પહેલી વખત પરિપક્વ વિભાજન 1 અથવા અર્ધીકરણ 1 ની મદદથી 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થાય. એટલે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય, અર્ધીકરણ 1. અને ત્યારબાદ દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષો પરિપક્વન વિભાજન 2 પામી અને 2 પ્રશુક્રકોષોનું નિર્માણ કરે છે. અથવા તો બીજી રીતે કહી શકો કે બનેલા બંને દ્વિતીય પૂર્વ શુક્રકોષો પરિપક્વ વિભાજન 2 અથવા અર્ધીકરણ 2 ની મદદથી 4 પ્રશુક્રકોષોમાં નિર્માણ પામે છે. એટલે અત્યાર સુધી તમે શું કર્યું? પ્રશુક્રકોષોના નિર્માણની વાત બધી પૂરી થઈ. લખાણ આ રીતે કરવાનું છે. ખ્યાલ આવે છે? આમાં કઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછો. પ્રશુક્રકોષો પરિપક્વન થવા માટે પ્રજનન કરવા માટે હજી સક્ષમ નથી, તો પ્રશુક્રકોષોની આકૃતિ જો એ ગોળ છે, વચ્ચે કોષ કેન્દ્ર છે, એમાંથી આ પ્રકારના શુક્રકોષો પરિપક્વ શુક્રકોષો બનવા જરૂરી છે. એટલે હવે આપણે પરિપક્વ શુક્રકોષની આકૃતિ દોરવાની થાય.
ચાર્ટ જવા દઉં. ના આમાં કઈ ડાઉટ હોય તો પૂછો. કેટલું બાકી નીચે સારી વાત છે લખી લો ફટાફટ. એક જનરલ અધિક્ષર કોષનો 2 વખત સંપાદન થવાય. વચ્ચેના કોષનું નામ ન લખવાનું, ડાયરેક્ટ એમ લખવાનું છે કે જનરલ અધિક્ષર કોષમાં 2 વખત સંપાદન થવાય. 4 આદિપૂર્વ શુક્રકોષો બને જે કુએમ કે દ્વિકીય. તમે ચાર્ટ જુઓ ને એનું વર્ણન સાવ જરૂર છે, અઘરું નથી એનું ભરવાની થાય. હવે મેં અગાઉ કીધું એમ જનરલી ચાર્ટ અને આકૃતિ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એક્ઝામની અંદર જો શુક્રકોષ જનન આકૃતિ સહિત આપણે અંડકોષ જનન સુધીનો સિલેબસ એમાં રાખવો છે, બરાબર? અંડકોષ જનન સુધીનો સિલેબસ આપણે પેપરમાં રાખેલો છે. એટલે ચાર્ટ સહિત પ્રશ્ન તમને પૂછાય તો એ વ્યવસ્થિત ફટાફટ ચાર્ટની પ્રેક્ટિસ કરજો. અને મેં અગાઉ કીધું છે એમ ચાર્ટની મિનિમમ 10 વખત પ્રેક્ટિસ એવી રીતે કરવાની કે સૌથી પહેલા ચાર્ટ નામ સહિત કરવાનો, પછી ખાલી જેમ જેમ આપણે ચાર્ટ દોડતા જઈએ એમ એમ ઈ કોષોના નામ યાદ આવતા જાય, બરોબર? એટલે એક માર્ક માટે પછી બહુ વધારે સમય ન વેડફાય. ચલો હવે પરિપક્વ શુક્રકોષની આકૃતિ મારી સાથે દોડતા જાઓ, બરોબર? સાવ સહેલી છે, થોડી સ્પીડ રાખજો. પાંચ થી 7 મિનિટ રહીને હું શુક્રકોષની રચનાનું વર્ણન શરૂ કરી દઈશ, બરાબર? એટલે જેટલું સ્પીડમાં દોડાય એટલું દોડજો. ના, સાવ નાની આકૃતિ છે આવડી. બરાબર? હા, આવી જશે, આવી જશે.
કીધું ને આવડી નાની આકૃતિ છે ના ની બધું અંદર આવશે. નીચે કઈ દર્શાવવાનું નીચે નથી નીચે તો તમે ના પાડી નીચે ના પાડી સાચું જ છે હવે પણ આમ છેલ્લી લીટી આવી ગઈ છે કઈ નહીં, છોકરા પોસ્ટનું વાહન સ્કૂલમાં કરી દીધું. નો જાતા નો આગે હવે જાતા ऊपर नहीं डालेंगे ऊपर 10 की जरूरत है नीचे एक है
ગણિતમ સ્ટાર્ટ. સાઈડમાં થોડું લખીશ. આકૃતિમાં પૂરું. હવે કાંઈ નહીં. ધ્યાન રાખો. બોલો ને. જો પ્રશુક્રકોષ જે છે એના કોષ કેન્દ્રમાં કેટલાક ફેરફારો થવાના છે. પ્રશુક્રકોષો ના કોષ કેન્દ્રમાં પાણીનું પ્રમાણ ઘટે RNA નું પ્રમાણ ઘટે અને DNA નું પ્રમાણ વધે અને એના કારણે પરિપક્વ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે. પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર અને આ શુક્રકોષના કોષ કેન્દ્રમાં ઘણો ફરક. પાણીનું પ્રમાણ ઘટે એટલે કોષ કેન્દ્ર સંકોચાય. RNA નું પ્રમાણ ઘટે કારણ કે મુખ્ય જનીન દ્રવ્ય તરીકે DNA આવવું જોઈએ એટલે DNA નું પ્રમાણ વધે અને એ રીતે પરિપક્વ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે. સૌથી અગત્યની વાત, સૌથી અગત્યની, શુક્રકોષની અંદર 3 ભાગ છે. શેષ, મધ્ય ભાગ અને પૂંછડી. બરોબર? શેષનો આગળનો ભાગ એને શુક્રાગ્ર કહેવાય. શુક્રાગ્ર, અગ્રભાગ. એને ઇંગ્લિશમાં એક્રોઝોમ કહેવાય. એટલે ક્યારેક આપણને એક્રોઝોમ ગુજરાતીમાં પૂછે. પણ સૌથી અગત્યની બે વાત, સૌથી અગત્યની બે ઇમ્પોર્ટન્ટ વાત, શુક્રાગ્ર માંથી એક ઉત્સેચકનો સ્ત્રાવ, એનું નામ છે હાયલ્યુરોનિડેઝ. આ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. અંડકોષની ફરતે જેલી જેવું પડ હોય. પરિપક્વ અંડકોષની ફરતે જેલી જેવું પડ હોય. એ જેલી જેવું પડ પ્રોટીનનું બનેલું છે. પ્રોટીઓલાઇટિક એટલે પ્રોટીનને તોડતું. બરોબર? તો હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક પ્રોટીનના આવરણને તોડે કે જે અંડકોષની ફરતે છે અને શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે. એટલે આખી સ્ટોરી કેવી થાય કે કાલે તમને વાત કરી હતી એમ, બરાબર, કે માદા પ્રજનન માર્ગની અંદર શુક્રકોષોનો ત્યાગ થાય તો એ શુક્રકોષો બંને અંડવાહિનીમાં જાય છે. એક અંડકોષની ફરતે ઘણા બધા શુક્રકોષો ઘેરાય પણ એમાંથી માત્ર એક જ શુક્રકોષ અંડકોષમાં દાખલ થઈ શકશે કે જેનો શુક્રાગ્ર હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક બનાવે તે. બાકીના બધા શુક્રકોષો વિઘટન પામીને નાશ પામશે. બાકીના શુક્રકોષો વિઘટન પામીને નાશ પામશે.
એટલે શુક્રાગ્ર એક પ્રોટીયોલાઇટિક ઉત્સેચક હાઇલ્યુરોનિડેઝનો સ્ત્રાવ કરે છે કે જે શુક્રકોષનો અંકકોષમાં પ્રવેશ શક્ય બનાવે અને બીજી વાત શુક્રાગ્રનું નિર્માણ ગોલ્ગી કાયમાંથી થાય. કઈ રીતે તમને ખ્યાલ છે કે ગોલ્ગી કાયમાં ઓલું સિસ્ટર્ની અને ફુટિકાઓ આવે છે. પ્રશુક્રકોષની અંદર જે ગોલ્ગી કાય છે એની અમુક ફુટિકાઓ છૂટી પડી અને શુક્રકોષમાં શીર્ષની આગળના ભાગે એકત્રિત થાય. રિપીટ કરું છું, પ્રશુક્રકોષોની ગોલ્ગી કાયની અમુક ફુટિકાઓ સ્ત્રાવી બની અને શીર્ષના કોઈ એક ભાગમાં એકત્રિત થાય અને એ પછી પ્રોટીયોલાઇટિક ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. એને કહેવાય એક્રોઝોમ. બરાબર. બીજું, આ કોષ કેન્દ્રની અંદર 23 રંગસૂત્ર આવેલા હોય એટલે આ 23 રંગસૂત્રમાં 22 + x 22 દઈ અને 23મું x કાંટો 22 + y કોઈ પણ કોષ કેન્દ્ર આમાં હશે એટલે રંગસૂત્ર. એટલે આપણને ખ્યાલ છે કે જો X પ્રકારનું રંગસૂત્ર માદાના X અંકોષ સાથે ફલન કરશે તો બનતી સંતતિ માદા આવશે અને Y શુક્રકોષો અંકોષ સાથે ફલન કરશે તો બનતી સંતતિ નર હશે. એટલે માનવની અંદર સંતતિ નર બનશે કે માદા એનો આધાર પિતા ઉપર છે. એટલે અહીંયા 23 રંગસૂત્રો હોય. બીજી વાત પૂરી કરીએ, મધ્ય ભાગની અંદર કણાભસૂત્ર આવેલું છે. આ કણાભસૂત્ર શુક્રકોષ માટે પાવર હાઉસ તરીકે વર્તે. કણાભસૂત્ર પૂંછડીને શક્તિ આપી પૂંછડીના હલનચલનની મદદથી શુક્રકોષને પ્રચલનમાં મદદ કરાવશે. એટલે પૂંછડીના હલનચલનના કારણે શુક્રકોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શક્તિ મધ્ય ભાગમાં આવેલું કણાભસૂત્ર પૂરું પાડશે. બરોબર. અને બીજું, મધ્ય ભાગ અને પૂંછડીની રચના તારા કેન્દ્રમાંથી થાય છે. મધ્ય ભાગ અને પૂંછડીની રચના તારા કેન્દ્રમાંથી થાય છે. તો સૌથી અગત્યનો MCQ થઈ ગયો. અહીંયા આપણે સ્ટોપ કરીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર.